રામાયણમાં લખ્યું છે, વિભીષણ જાગ્યા, રામ રામ તેગી સુમીરન કીના, હૃદય હર્ષ કપી સજ્જન ચીના. હનુમાનજી મહારાજે સાંભળ્યું, રામ રામ કરતા વિભીષણજી જાગ્યા છે, અને હનુમાનજીને અતિ આનંદ થયો. કો સજ્જન છે, નક્કી થઈ ગયું, રામ ભક્ત છે. હવે આની સાથે દોસ્તી કરવામાં કોઈ સવાલ ઉઠતો નથી. આની સાથે કોઈ પણ હિસાબે હું મિત્રતા બાંધીશ, દોસ્તી કરીશ. હનુમાનજી મહારાજ પટાંગણમાં છે. વિભીષણજી જાગીને બહાર આવે છે. પોતાના આંગણામાં એક વ્યક્તિના દર્શન કર્યા છે. ઓહ, કોણ છો આપ? વિભીષણજી દોડ્યા છે. મારા આંગણામાં આપ કોણ છો? આપને જોયા પછી મારા હૃદયમાં ઠંડક ઉત્પન્ન થાય છે, નેત્રો ધન્ય બનતા હોય એવું લાગે છે. આપ પરમાત્માના ભક્ત સંપ્રદાયમાંથી તો કોઈ નથી, હરિદાસમાંથી તો કોઈ આપ નથી. આપ કોણ છે મહારાજ? પરમાત્માએ મને ધન્ય બનાવવા માટે પોતાના સંત પરિવારમાંથી કોઈને તો મોકલ્યા નથી. મહારાજ જલ્દી બતાવો ના, આપના દર્શન કરવાથી મારું હૃદય પુલકિત બને છે, નેત્રો ધન્ય બને છે, છાતી ઠંડી થઈ રહી છે. આપ કોણ છે? વિભીષણજી હનુમાનજીને જોઈને પ્રશ્નો કરે છે. વિભીષણજીના પ્રશ્નો સાંભળીને હનુમાનજીને થયું કે છે સજ્જન માણસ, ભગવદ ભક્ત છે. હનુમાનજી પરિચય આપે છે. તબ હનુમંત કહી સબ રામ કથા. સૌ પ્રથમ રામ કથા કહી. ભગવદ ભક્ત હંમેશા પ્રભુનો જ પરિચય આપે, પ્રભુથી શરૂઆત કરે. અનિવાર્ય હોય ત્યારે પોતાનો પરિચય આપે, બાકી પોતાના પરિચયને પ્રભાવને બિલકુલ પાછળ રાખે. પ્રભુનો પરિચય આપી દીધો, ભગવાનની સુંદર ચર્ચા કરી અને પછી ધીમે રહીને પોતાનું નામ કહ્યું કે હું રામદૂત હનુમાન છું. હનુમાનજીનું જ્યાં નામ સાંભળ્યું છે, વિભીષણજી નાચવા લાગ્યા, શરીર પુલકિત થયું. હનુમાનજીની સામે હાથો લાંબ કરે. બંને ભક્તો ભેટી પડ્યા છે. પરમાત્માના ગુણગાનને યાદ કરતા બંને મગન બની ગયા. બે સજ્જનોની મુલાકાત છે, બે રામ ભક્તોની સુંદર લંકામાં મુલાકાત છે. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોર, હરિજન સે હરિજન મિલે, તે દી નાચે 7 કરોડ. બે ભગવત ભક્તોની સુંદર ભેટ. મને ખાતરી હતી કે પરમાત્મા મારા ઉપર દયા કરીને કોઈને જરૂર મોકલશે. આજ હું ધન્ય બની ગયો. મહારાજ હનુમાનજીએ બધી વાત કરી. વિભીષણ પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે, ધન્ય માની રહ્યા છે. અને પછી આપણે કોઈને ઘરે મહેમાન થઈએ ત્યારે સ્વાભાવિક વ્યવહાર ધર્મ આપણે ગરદણીને પૂછીએ, કેમ છો, શું ચાલે છે, આવું વ્યવહારમાં આપણે પૂછીએ. હનુમાનજી તો બડે કુશળ વ્યક્તિ हैं. હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, વિભીષણ એક પ્રશ્ન પૂછું? શું? આટલા બધા રાક્ષસોની વચ્ચે, આ અસુરની નગરીની વચ્ચે ચારે બાજુ જયારે અધર્મ હિ અધર્મ છે, ત્યારે આમાં તમે ધર્મનો નિર્વાહ કઈ રીતે કરી શકો છો? આમાં ધર્મને કઈ રીતે તમે ટકાવી રાખો? મને નવાઈ લાગે છે. સખા ધર્મ નિભાય કઈ ભાતી, કઈ રીતે ધર્મનો નિર્વાહ થાય? આમ જયારે વિભીષણજીને પૂછ્યું ત્યારે વિભીષણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. બાપજી, હું કઈ રીતે અહીં રહું છું એ મારું મન જાણે છે. સુનહુ પવન સુત, સુનહુ પવન સુત, રહની હમારી, જીમી દશનન મહ જીભ વિચારી. મહારાજ, 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે એમ હું રહું છું. આ મારી પરિસ્થિતિ છે. પોતાનું દુઃખ વ્યક્ત કરું. વાતે સાચી, દ્રષ્ટાંત કેટલું સટીક છે તુલસીદાસજી. 32 દાંતની વચ્ચે જીભને કેટલું મુશ્કેલીથી રહેવું પડે, આપણે બધા જાણીએ છીએ. જીભથી સહેજ પણ આડાવડું થવાય નહીં, કારણ કે 32 જણા ખીલા જેવા એની ચારે બાજુ બેઠા. વિભીષણે કહ્યું, 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે એમ હું લંકામાં રહું છું મહારાજ. આ મારી પરિસ્થિતિ. હનુમાનજીએ વિભીષણને કહ્યું, બહુ સરસ, બહુ ભાગ્યશાળી હોય, બહુ પુણ્ય કર્યા હોય એને જ આવું રહેણાંક મળે. વિભીષણે કહ્યું, મહારાજ તમે દુઃખમાં વધારો કરવા આવ્યા છો કે આશ્વાસન આપવા આવ્યા છો? દાંતની વચ્ચે જીભ રહે સારું રહેણાંક. બોલે, બહુ સરસ કહેવાય. કેમ? કે સુન વિભીષણ, દાંતની વચ્ચે જીભ રહે એ તો બરાબર, પણ દાંત અને જીભ બંને ક્યાં રહે? વિભીષણે કહ્યું, મુખમાં. બરાબર કહે? હા. તો જવાબ આપ. દાંત અને જીભ બંને માણસના મુખમાં રહે
તો જગતમાં પહેલા દાંત પડે છે કે જીભ પડે છે? વિભીષણે કહ્યું મહારાજ દાંત જ પડે, જીભ કઈ ન પડે. દાંત પડી જાય અમુક ઉંમર થાય એટલે. બસ હનુમાનજીએ કહ્યું કે તો તમે ભાગ્યશાળી છો. કેમ કે તમારી ચારે બાજુ જે ખીલા જેવા રાક્ષસો રૂપી દાંત છે ને એ 1 મહિનામાં રામના હાથે પડી જવાના છે અને તમે જીભ જેવા કાયમ ચિરંજીવી થઈ જવાના છો. રાક્ષસોનું મૃત્યુ થશે, તમે ચિરંજીવી થઈ શકશો. અને આપણે જાણીએ છીએ દાંત પડે જીભ ન પડે એના ઘણા કારણો. એક તો દાંત એટલા માટે પડે છે કે દાંત આવે છે અને સંસારનો નિયમ છે, આવે અને જવું પડે. જીભ આવતી નથી, એ પહેલેથી અજન્મા છે, પહેલેથી જ છે, એટલે એને જવું પડતું નથી. દાંત તો પછી આવે છે, જીભ આવતી નથી. આમ બીજી રીતે આવી જાય એક વાત જુદી છે, પણ આમ જીભને આવવું નથી પડતું. કંઈક ખાવા ફેર થાય ને આવી જાય, કંઈક થયું હોય તો એ આખું જુદો પડે. પણ દાંત આવે છે એટલે એને જવું પડે, જીભ આવતી નથી એટલે કાયમ છે. બીજું કારણ, દાંત પડે છે જીભ નથી પડતી એનું કારણ દાંત અક્કડ છે, જીભ નરમ છે. સંસારમાં જે સરળ અને વિનમ્ર માણસો છે એ જ કાયમ ટકે છે, એની જ યાદ કાયમ ચિરંજીવી રહે છે. બાકી દાંતની જેવા અક્કડ થઈને જે ફરે છે એ બધા સમાજમાંથી ઉખડી જાય છે, એની કોઈ હસ્તી સમાજમાં રહેતી. દાંત કાપવાનું કામ કરે છે અને જીભ બધું ભેળવવાનું કામ કરે છે. જીભનો સત્વ ઉભો કરે છે, જીભ દ્વારા સ્વાદ પેદા થાય છે. તોડનારા લોકો નાશ પામે છે, જોડનારા અને સત્વ પેદા કરનારા લોકો ચિરંજીવી બને. દાંત એ દુર્જન છે, જીભ એ સંત છે, અને સંતોને હંમેશા દુર્જનોની વચ્ચે જ રહેવું પડે છે. દાંત જીભને સતત દબાવ્યા કરે કે જરાય આડીઅવળી થઈશ નહીં, નહીતર અમે તારા ટુકડા કરી નાખીશું. જીભ એના દબાણમાં સતત રહે, કારણ કે સંત છે. સંત દુર્જનોનું બહુ સહન કરે, ગમે તેટલું કહ્યા કરે દુર્જનો પણ સાધુ પુરુષ સહન કર્યા કરે. નહીતર જો સંત બદલે તો દુર્જનોની હસ્તી નહીં. દાંત જીભને રોજ દબાવ્યા કરે કે આડી અવળી થઈશ નહીં, નહીતર ટુકડા કરી નાખે. જીભ કહે તમે રહેવા દો, હું આડાવળી નથી થતી એટલે જ તમે છો. હું કારણ વગર કોઈને ગાળો દેવા માંડીશ તો કોઈ એવી થપાટ મારશે કે તમે 32 બહાર નીકળી જશો. મારી સલામતી ઉપર જ તમારી, મારા પેલા ઉપર જ તમારો નિર્ભરતા છે. તમે સલામત છો, નહીતર સહેજ જો હું અવળું બોલું તો તમારી સલામતી નથી. સંત દુર્જન ગમે તેટલો ત્રાસ આપે તો પણ એનું કલ્યાણ કરે. આપણે બધા જ જાણીએ છીએ, જમતા જમતા કોઈ ચીજ ખાતા ખાતા દાંતમાં ભરાઈ જાય તો કાઢવાનું કામ જીભ કરે, સતત ટચ થયા કરે જીભ. નહીતર એ દાંતમાંથી ચીજ ન નીકળે ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. નહીતર જીભને ખબર છે કે આ લોકો રોજ મને દબાવે, આ દુઃખી થાય છે, ભલે થતા એમ નહીં, જીભ સતત અડ્યા કરે છે. તો દાંતની વચ્ચે જીભ રહે એ બહુ સારું. દાંત પડે છે, જીભ ચિરંજીવી બને છે. માટે હે વિભીષણ, તમે કાયમ ટકી જશો. આ અર્થઘટન હનુમાનજીએ કર્યું ત્યારે એની એ પરિસ્થિતિ આજ સુધી વિભીષણને જે દુઃખ આપતી હતી એ પરિસ્થિતિ વિભીષણને હનુમાનજીના અર્થઘટન પછી સુખદ લાગી. આનો અર્થ એમ થાય કે સ્થિતિ જે હશે એ આપણે ભોગવવાની જ રહી. સંત આખી જોવાની દ્રષ્ટિ ફેરવી નાખે. અત્યાર સુધી જે પરિસ્થિતિ વિભીષણને દુઃખદ લાગતી હતી, જે માણસ આ પરિસ્થિતિને લીધે બસ હું દુઃખી છું એમ કર્યા કરતો હતો, એ જ વ્યક્તિ હનુમાનજીના અર્થઘટન પછી એમ માને છે કે નહીં, હું ખોટો રડતો હતો, આ પરિસ્થિતિ બહુ સારી હતી. સંત માણસની આંખના ચશ્મા બદલી નાખે. બાકી તો જે પ્રારબ્ધમાં સુખ અને દુઃખ છે એ તો પ્રત્યેકે ભોગવવું પડે, અને એને ભોગવી લેવામાં જ આનંદ છે. દ્રષ્ટિ ફેરવી નાખો. હનુમાનજી મહારાજ દ્વારા દ્રષ્ટિ ફરી છે. વિભીષણ ખૂબ રાજી થયા છે. વિભીષણે હનુમાનજીને કહ્યું, મહારાજ હું ધન્ય બની ગયો, મને ખાતરી થઈ ગઈ પ્રભુએ મારા ઉપર કૃપા કરી. જો ભગવાનની મારા ઉપર કૃપા ન થઈ હોત તો આપ જેવા સંતનું દર્શન ન થાત. કારણ કે નિયમ છે, ભગવાનની કૃપા વગર સંત ન મળે. બીનું હરિ કૃપા મિલય નહીં સંતા. આપ મને મળ્યા છો એનો અર્થ પ્રભુની મારા ઉપર કૃપા થઈ ગઈ. વિભીષણે કહ્યું. હનુમાનજીએ કહ્યું, નહીં, તારા જેવા ઉપર વિભીષણ કૃપા કરે. હનુમાનજી કહે, રામ કૃપા કરે જ નહીં. બોલે હું આટલું રામ રામ બોલું છું, જપ કરું છું ખાનગીમાં, મારા ઉપર રામ કૃપા નહીં કરે? બોલે બિલકુલ નહીં. કેમ? હવે તું ખાલી રામ રામ જ બોલે છે વિભીષણ, પણ રામનું કામ બિલકુલ કરતો નથી. રામ રામ જપો છો, પણ સીતાજીને રાવણ લઈને અશોક વાટિકામાં રાખે, જે મૂર્તિમંત સિદ્ધા ભક્તિ છે. રામ ભજન કરો અને સાક્ષાત ભક્તિ અહીંયા બિરાજતી હોય એનું દર્શન કરવા માટે તમે ક્યારેય ન જાઓ તો આવી ભક્તિ ઉપર રામ કૃપા ન કરે. હનુમાનજી એને સાવધાન કરી દીધા.
આપ રામ નામ જપો છો પણ રામનું કામ કરતા નથી, માટે રામ તમારા ઉપર કૃપા નહીં કરે. આમ જયારે કડક વાત હનુમાનજીએ કરી, વિભીષણની ભૂલ એમણે સુધારી. હનુમાનજીને કહ્યું, બાબા હવે હું રામનું કાર્ય કરીશ, હવે ચોક્કસ કાર્ય લાગી જઈશ. હવે રાવણની સભા ભરાશે ત્યારે હું પહેલો બળવો કરીશ કે આ ખોટું થઈ રહ્યું છે. રામ કાર્ય આરંભ કરીશ, પછી તો રામ કૃપા કરશે ને. હનુમાનજીએ કહ્યું, પછી તો કોઈ દિવસ કૃપા નહીં કરે. બોલે આ કઈ રીતનું નિવેદન છે મારે? આમ નથી કરતો એટલે કૃપા નથી થતી એમ આપ કહો છો, અને હું સંકલ્પ કરું છું કે હવે પ્રભુનું કાર્ય શરૂ કરીશ, અને પછી તમે કહો છો કે ત્યારે કોઈ દિવસ કૃપા નહીં કરે. તો આનો અર્થ, આ વિભીષણ રામનું કાર્ય શરૂ કરશો પછી રામ કૃપા નહીં કરે, રામ તમારા ઉપર પ્રેમ કરશે. અને વિભીષણ કૃપા કરતા પ્રેમનો દરજ્જો ઘણો ઊંચો છે. કૃપા તો કરી જ છે, બહુ સાચી. કૃપા કરવામાં ભગવાને શું બાકી રાખ્યું છે? મંદિરોમાં કૃપાની ભીખ ન માંગો. કૃપા તો કરી છે એટલે તો મનુષ્ય દેહ મળ્યો છે. આ નહીતર કઈ બીજું હોતે. સુદ્રઢ તંદુરસ્ત શરીર મળ્યું છે. કબ હું કરી કરુણા નર દેહી રામ દેત બિનુ હેતુ. પ્રભુએ કૃપા કરવામાં શું બાકી રાખ્યું છે? હર્યો ભર્યો સંસાર આપ્યો, ધરતી ઉપર નિવાસ આપ્યો, ગગનની ચાદર આપી, ચારે બાજુ પ્રાણવાયુ આપ્યો, સરિતાનું જળ આપ્યું, સમયસર સૂરજનો પ્રકાશ આપ્યો. પ્રભુએ કૃપા કરવામાં શું બાકી રાખ્યું છે? હવે તો જીવનમાં એટલા માટે ભક્તિ કરીએ કે પ્રભુના પ્રેમનું ભાજન બનીએ, પ્રભુનો પ્રેમ સંપાદન કરીએ. વિભીષણ રામ તારા ઉપર કૃપા નહીં કરે, રામ કાર્ય કરીશ પછી તો રામ તારા ઉપર પ્રેમ કરશે. સુનહું વિભીષણ પ્રભુ કે રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. રામની રીત એ છે, સેવક ઉપર પ્રેમ કરશે. વિભીષણને અતિ આનંદ થયો છે. હવે હનુમાનજી મહારાજે વિભીષણને પ્રશ્ન પૂછ્યો. તબ હનુમંત कहा सुन भ्राता, तब हनुमंत कहा सुन भ्राता, तब हनुमंत कहा सुन भ्राता, तब देखा चहूं जानकी माता, देखा चहूं जानकी माता, जुगति विभीषण सकल जनाई, जुगति विभीषण सकल चले पवन सुत विदा कराई, चले पवन सुत विदा कराई. હનુમાનજીએ વિભીષણને કહ્યું, હે ભાઈ, મારે જાનકી માના દર્શન કરવા છે, તું મને બતાવ સીતા ક્યાં છે. હનુમાનજીએ વિભીષણને ભાઈ કહ્યો.